નમસ્કાર દર્શક મિત્રો, 15 ઓગસ્ટ 1947 બ્રિટિશ શાસનની ગુલામીની જંજીરો તોડીને આ દેશ આઝાદ થયો. તે વખતે કુલ મળીને આ દેશમાં 565 દેશી નાના મોટા રાજા રજવાડા હતા. બ્રિટિશ શાસકોએ જે શરતો એ ભારતને આઝાદી આપી તેમાં એક શરત એ પણ હતી કે આ રાજા રજવાડાઓ પોતે ધારે તો સ્વતંત્ર રહી શકે, પોતે ધારે તો પાકિસ્તાનમાં જઈ ભળી શકે, પોતે ધારે તો ભારતમાં ભળી શકે. સરદાર પટેલ સાહેબે દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે અને આ રિયાસતોનું ખાતું એમના હસ્તક હતું. તે હેઠળ મળેલી સત્તાની રૂએ સામ દામ દંડ જ્યાં જે જરૂરી જણાવ્યું બધું વાપરીને આ રજવાડાઓને દેશમાં જોડ્યા, જેના કારણે આપણે એક અખંડ ભારત મેળવી શક્યા. પણ એ પ્રક્રિયા સરળ તો નહોતી જ. એનો દાખલો જુનાગઢ અને હૈદરાબાદ તેમજ કાશ્મીર જેવા રાજ્યો છે. એમાં ગુજરાતમાં આવેલું જુનાગઢ અને માંગરોળ, આ બે રજવાડાઓએ પાકિસ્તાનમાં ભળવાનું નક્કી કર્યું. અને એ નક્કી કરવામાં જે પ્રજા હતી જુનાગઢની, તે પ્રજામત એક જૂથે ભારતમાં ભળવાની તરફેણમાં હતો. પણ જુનાગઢના બાબી વંશના શાસક માંગરોળના શેખ, એમને મંજૂર નહોતું. એમણે નક્કી કર્યું કે આપણે પાકિસ્તાન સાથે ભળવું છે. પરિણામે આજુબાજુમાંથી, સૌરાષ્ટ્રમાંથી વ્યાપક વિરોધ ઉભો થયો અને એના પરિણામે સ્વતંત્ર જુનાગઢ રાજ્ય માટેની એક સ્વાયત્ત સરકાર તરીકે આરઝી હકુમત અસ્તિત્વમાં આવી. આરઝી હકુમત શું હતી અને એણે કઈ રીતે કામગીરી કરી તે વિશે આજે વાત કરવી છે. દોસ્તો, ભારત આઝાદ થયું તેની સાથોસાથ સરદાર સાહેબના માર્ગદર્શન અને સંચાલન હેઠળ દેશી રાજ્યોના વિલીનીકરણની પ્રક્રિયા શરૂ થઈ. તે સમયે સૌરાષ્ટ્રમાં નાના મોટા 222 રજવાડા હતા. આ બધાને એક છત્ર નીચે લાવવાનું સરળ નહોતું. એક બાજુ જામ સાહેબના નેતૃત્વ હેઠળ કાઠિયાવાડના કેટલાક રજવાડા ભેગા થતા હતા. એમને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ સ્થાપવું હતું. જોકે અખતરો બહુ લાંબો નહીં ચાલ્યો અને વાઇસરોય એને બહુ પ્રોત્સાહિત પણ નહીં કર્યા જામ સાહેબને. સરવાળે એ બધા ભારતમાં ભળી જવાનું નક્કી કરીને જોડાયા. તો બીજી બાજુ 13 સપ્ટેમ્બર 1947 રોજ પાકિસ્તાને જુનાગઢનું પાકિસ્તાન સાથેનું જોડાણ માન્ય રાખ્યું. પ્રજાના જીવ પડીકે બંધાઈ ગયા. લોકો જુનાગઢ રાજ્યમાંથી હિજરત કરી જવા માંડ્યા. પણ આ રીતે ભાગનાર વ્યક્તિ માલ મિલકત ના લઈ જાય પોતાની સાથે, એટલા માટે પ્રત્યેક રેલવે સ્ટેશને તથા જુનાગઢ રાજ્યમાંથી બહાર નીકળવાના મુખ્ય માર્ગો ઉપર જુનાગઢના નવાબ દ્વારા કસ્ટમ ચોકીઓ બેસાડી દેવામાં આવી.
આ ચોકીઓમાં રાજ્ય છોડીને જઈ રહેલ હિજરતીઓની સતામણી થતી. જુનાગઢ છોડીને ભાગી જતા હોય તો કશું લઈ જ નહીં જવાનું, કંઈ પણ નાની મોટી વસ્તુ લઈ જતા તો એમની સતામણી થાય, સ્ત્રીઓને છેડતી થાય, ઇવન બળાત્કાર પણ થાય. આ પ્રકારની ઘટનાઓ બનતી, સ્ત્રીઓની ખુલ્લેઆમ છેડતી થતી અને એ રીતે પ્રજા ત્રાહિમામ પોકારી રહી હતી. દમનનો કોરડો એટલી હદ સુધી વિંજાયો હતો કે હિજરત કરનારા પાસેથી અનાજ કે વધુ કપડાં હોય તો તે પણ પડાવી લેવાતા. જુનાગઢના પ્રખ્યાત ડોક્ટર નાણાવટી પાસેથી તો ડોક્ટરી સાધનો તથા પેટી પણ પડાવી લીધા. આ તો કેટલાક દાખલા માત્ર છે. આવા તો અસંખ્ય જુલમ થતા. છતાં જુનાગઢના દિવાન ભુટ્ટો છાપામાં જાહેર ખબર આપતા કે જુનાગઢથી કોઈ હિજરત થઈ નથી, કોઈ લોકો જઈ રહ્યા નથી, બધા પાકિસ્તાન સાથે જોડાવામાં સંમત છે, રાજી છે. આવો ભુટ્ટો રોજ છાપામાં સમાચારો આપે, જાહેર ખબરો આપે. પ્રજાની હિજરતના કારણે વ્યાપારી માળખું છિન્ન ભિન્ન થઈ ગયું હતું. જીવન જરૂરી વસ્તુઓની આવક બંધ થઈ ગઈ હતી. બધું પાકિસ્તાનથી આવતું. અનાજ, પેટ્રોલ, કોલસો વગેરે પાકિસ્તાનથી આવે એટલે ભારે મોંઘું થઈ ગયું હતું. અછત પણ સર્જાઈ. આ પરિસ્થિતિમાં જુનાગઢનું કોકડું ગૂંચવાઈ રહ્યું હતું. જુનાગઢના નાગરિકોની સભા આ સ્થિતિમાં પરિસ્થિતિનો તાગ મેળવવા મુંબઈમાં મળી અને વિશદ ચર્ચાઓને અંતે 25 સપ્ટેમ્બર 1947ની સાંજે મુંબઈના માધવબાગમાં 30,000ની વિશાળ જનમેદની ભેગી બરાબર 6:17 જુનાગઢની આરઝી હકુમતની સ્થાપના થઈ. હવે જુનાગઢમાં બે સરકારો થઈ, એક પાકિસ્તાનની અને બીજી આરઝી હકુમત. આરઝી હકુમતનું પ્રમુખ સ્થાન ગાંધીજીના ભત્રીજા અને પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત એવા શ્રી શામળદાસ ગાંધીને આપવામાં આવ્યું. તેના 5 મંત્રીઓ તરીકે સર્વશ્રી દુર્લભજી ખેતાણી, ભવાનીશંકર ઓઝા, સુરગભાઈ વરુ, મણિલાલ દોશી અને નરેન્દ્ર નથવાણીની માયા. જુનાગઢની પ્રજાની આ સરકાર હતી. આરઝી હકુમત એટલે જુનાગઢની પ્રજાની સરકાર, પ્રજાકીય સરકાર. પેલી નવાબની સરકારે પાકિસ્તાનની સાથે જોડાણી કરવાવાળી સજા હતી. જુનાગઢની પ્રજાની આ સરકાર મુંબઈ માધવબાગમાં અસ્તિત્વમાં આવી. શ્રી શામળદાસ ગાંધીએ આરઝી હકુમતના પ્રમુખ તરીકે જાહેર કર્યું, સાંભળવા જેવું છે એમની જાહેરાત, કે હવે કોઈ જુનાગઢનો નવાબ નથી, કોઈ નવાબી નથી, કોઈ બાબી વંશ નથી, કોઈ પાકિસ્તાન નથી. હવે જુનાગઢ રાજ્યની તસુએ તસુ ધરતી પર આજથી અમારો અધિકાર છે. જુનાગઢની તિજોરીની પાઈએ પાઈ અને મિલકતની તમામ વસ્તુઓ અમારી છે. એટલે ગવર્મેન્ટ ઇન એક્સાઇલ, રાજ્ય બહાર સ્થપાયેલી સરકારે પોતે બધું જ કબજો પોતે ધરાવે છે અને જુનાગઢ ઉપરનો કબજો પોતાનો છે. તિજોરીમાંની પાઈએ પાઈ પોતાની છે. વહીવટ માટે પોતે જવાબદાર છે. એ કોઈ નવાબને કે બાબી વંશને ગણતા નથી અને અન્ય કોઈ હકુમતને સ્વીકારતા નથી, એવું મુંબઈથી જાહેર કર્યું. પછી એ લોકો સૌરાષ્ટ્રમાં આવ્યા અને સૌરાષ્ટ્રમાં એમણે જેને કોસાઈ મિલિટરી એક્ટિવિટી કહેવાય તે રીતે સશસ્ત્ર સેના ઊભી કરી અને જુનાગઢ સામે લડતના મંડાણ કર્યા. શામળદાસ ગાંધીએ સૂત્ર આપ્યું, ચલો જુનાગઢ. જે રીતે નેતાજીએ સૂત્ર આપ્યું હતું, ચલો દિલ્હી, ચલો જુનાગઢ. આમ જુનાગઢ પાકિસ્તાન સાથે ન ભળે અને ભારત સાથે જેનું જોડાણ થાય તે માટે આરઝી હકુમત કાર્યરત બની. જો કે આગળ જતા સરદાર સાહેબની દીર્ઘદ્રષ્ટિ અને કુનેહના પરિણામે બધા સારાવાના થઈ રહ્યા. ભારતે એમાં માથું માર્યું અને જુનાગઢ એ ભારતના અવિભાજ્ય અંગ તરીકે ભારત સાથે જોડાઈ ગયું. કાશ્મીર જેવો પ્રશ્ન ત્યાં ઉભો ન થયો અને સરવાળે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. એ માટે જુનાગઢની પ્રજાના ખમીરને આરઝી હકુમત તરીકે રીતસર જુનાગઢના બાબી વંશ અથવા નવાબ સામે બંડ પોકારનાર
શામળદાસ ગાંધી, એમના સાથીઓ અને આરજી હુકુમતમાં જે લોકોએ કામ કર્યું તે બધાને આપણે યાદ કરીએ, બિરદાવીએ અને જુનાગઢ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તે ઇતિહાસને આપણે યાદ રાખીએ.